માની દુઆ જો સાથે હોય ને સાહેબ, તો સમય તો શું, નસીબને પણ બદલવું પડે છે. રોજ બીજાને ખોવાના ડરમાં જ એક દિવસ તમે તમારી જાતને ખોઈ બેસશો. સ્વભાવ થોડો કારેલા જેવો રાખજો સાહેબ. જો ગુલાબજાંબુ જેવો રાખશો તો લોકો તમને ખાઈ જશે. બસ પરિવારનો હાથ પકડીને ચાલજો સાહેબ. કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. કોકને ગમવા માટે પોતાને ઉદાસ ક્યારેય ન કરાય સાહેબ. જે વસ્તુમાં તમારું દિલ લાગે ને સાહેબ, એ વસ્તુમાં તમારો જીવ લગાવી દો. જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ. મૃત્યુ નક્કી હોય તો પણ અભિમન્યુ બનવા સાહસ જોઈએ. હૃદયમાં લાગણી હોવી જોઈએ સાહેબ. બાકી આપણું કહેવાથી કોઈ આપણું થઈ જતું નથી. જીવનમાં કિનારે પહોંચવું સહેલું નથી સાહેબ. દરિયાના મોઢે પણ ફીણ આવી જાય છે. ના સમજાય એને છોડી દેવા જોઈએ સાહેબ. પછી એ વાત હોય કે વ્યક્તિ. જોવાવાળાની સજા ક્યારે આવવાવાળાને ના આપવી સાહેબ. થોડું સંભાળીને રહેજો સાહેબ. માત્ર સિક્કાઓને જ નહીં, વ્યક્તિઓને પણ બે બાજુ હોય છે. દુનિયામાં બધું બીજી વાર મળી જશે સાહેબ, પણ મા બાપ એક જ વાર મળે છે. હદથી વધારે મહેનત એટલા માટે કરું છું સાહેબ, કદાચ આ જૂઠું નસીબ પાછું ધારદાર બની જાય. ચાહત પણ વધી જાય છે અને યાદો પણ વધી જાય છે. છૂટા પડ્યા પછી જ વ્યક્તિની સાચી કદર સમજાય છે. સાહેબ, વ્યક્તિ ગમે તેટલું ધન કમાય, પણ મૃત્યુ નોંધમાં તો નિધન જ લખાશે. જીવતા હોવું અને જીવતા રહેવું, આ બંને વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફેર છે. કોઈના દુઃખમાં ભાગ પડાવજો સાહેબ. બાકી સુખમાં તો બેંક પણ સામેથી લોન આપે છે. મિત્રો, આપ કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર કોમેન્ટ કરી જણાવજો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.